નમસ્કાર દોસ્તો, શિયાળાની ઋતુમાં ઘણા બધા લોકોને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. આ વાળ ખરવાની સમસ્યા મુખ્યત્વે 5 કારણોથી થતી હોય છે. એક, જે લોકોને શિયાળામાં માથામાં ઇન્ફેક્શન થતું હોય અથવા ડેન્ડ્રફ વધારે રહેતો હોય તેવા લોકોને સૌથી વધારે વાળ શિયાળામાં ખરતા હોય છે. બીજું, જે લોકો હાઈ કેમિકલવાળું સાબુ, શેમ્પૂ, તેલ અથવા ડાઈનો ઉપયોગ કરતા હોય છે તેવા લોકો, અથવા જે લોકો વધારે પડતી એન્ટિબાયોટિક દવાઓ લેતા હોય, હોર્મોનલ્સ દવાઓ લેતા હોય અથવા એન્ટી કેન્સર દવાઓ લેતા હોય તેવા લોકોને પણ વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. ત્રીજું કારણ છે, જે લોકો લાંબા સમય સુધી ચિંતામાં, તણાવમાં રહેતા હોય, આવી માનસિક બીજી કોઈ તકલીફો રહેતી હોય અથવા લીવરની કોઈ તકલીફ લાંબા સમયથી રહેતી હોય તેવા લોકોને પણ વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. ચોથું કારણ છે, જે લોકો પોષણયુક્ત ખોરાક છોડીને બજારનો અપોષણયુક્ત ખોરાક લેતા હોય કે જેની અંદર આર્ટિફિશિયલ કેમિકલ અથવા ભેળસેળવાળી બીજી ચીજ વસ્તુઓ નાખેલી હોય છે તેવા લોકોને પણ વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. પાંચમું કારણ છે, વંશ પરંપરાગત અથવા કેફી દ્રવ્યોનું સેવન. જે લોકો દારૂ અથવા બીજી કોઈ વ્યસન કરતા હોય તેવા લોકોને પણ ભવિષ્યમાં વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. દોસ્તો, આ વાળ ખરવાની સમસ્યા છે તેને આપણે ફક્ત 15 દિવસની અંદર જ મટાડી શકીએ છીએ જો તેના માટે આપણે પૂરતી કાળજી લઈએ, પૂરતી દવા લઈએ, પૂરતી સાર સંભાળ લઈએ તો ચાલો આજે આપણે કેટલીક દવાઓ વિશે જાણકારી મેળવીએ જે આપણને વાળ ખરતા અટકાવે છે અને વાળ ઓછા થઈ ગયા હોય તો તેનો એ વધારે છે. અને કેટલાક ઘરગથ્થુ ઉપચારો વિશે આપણે માહિતી મેળવીએ કે જેનાથી આપણા વાળ સારા રહે છે, મુલાયમ રહે છે, ખરતા નથી અને ખર્યા હોય તો ત્યાં વાળ આવી જતા હોય છે. જે લોકોને દોસ્તો મેલેરિયા, ટાઇફોઇડ જેવો રોગ થયો અને એના પછી જો વાળ ખરવાનું ચાલુ થયું હોય તો તેવા લોકો માટે ફોસ્ફોરિક એસિડ જે દવા છે તે બહુ જ ઉપયોગી છે. જે લોકોને ડિલિવરી થયા પછી અથવા માસિક ચાલુ હોય એવા દિવસોમાં જો વાળ વધારે ખરતા હોય તેવા લોકો માટે સેપિયા હોમિયોપેથિક દવા બહુ જ સારી છે. જે લોકોને માથામાં ઇન્ફેક્શન થયું હોય અને એના પછી વાળ ખરવાનું ચાલુ થયું હોય તેવા લોકો માટે મેઝેરમ દવા બહુ જ સારી છે. જે લોકોને વંશ પરંપરાગત વાળ ખરતા હોય અથવા ટોલ રહેતી હોય અથવા જે લોકોને પેટની અથવા લીવરની તકલીફના કારણે વાળ ખરવાનું ચાલુ થયું હોય તેવા લોકો માટે લાઇકોપોડિયમ દવા બહુ જ સારી છે. જે લોકોને નાનપણમાં વાળ ખરતા હોય, માથામાં બહુ જ પરસેવો લાગતો હોય તેવા લોકો માટે સિલિશિયા, અને જે લોકોને ફક્ત ને ફક્ત ડેન્ડ્રફના કારણે જ વાળ ખરે છે તેવા લોકો માટે થુજા ઓક્સિડેન્ટાલિસ બહુ જ સારી દવા છે. હવે આપણે જોઈએ કે કેટલાક ઘરગથ્થુ ઉપચાર જેનાથી આપણે આપણા વાળની સંભાળ સારી રીતે રાખી શકતા હોય છે. દોસ્તો, 2 ચમચી મેથી લેવાની, અડધી વાટકી જેટલું દહીં લેવાનું, અડધી વાટકી જેટલું પાણી લેવાનું, 1 નંગ ડુંગળી લેવાની અને 50 થી 60 પાન મીઠા લીમડાના લેવાના. આ બધી જ વસ્તુઓને મિક્સરમાં નાખી તેની પેસ્ટ બનાવી અને એ પેસ્ટને નાહવાનું હોય એના 15 મિનિટ પહેલાં માથાની અંદર ઘસી દેવામાં આવે અને નાહીએ 15 મિનિટની અંદર જ્યારે નાહીએ ત્યારે એને ધોઈ નાખવાનું. આવું જો દર અઠવાડિયે કરવામાં આવે તો 4 થી 5 વખતમાં તેમના વાળ સરસ સ્મૂથ થઈ જાય છે, વાળ ખરતા અટકી જાય છે અને ડેન્ડ્રફ પણ થતો નથી. બીજું, જે લોકોને ફક્ત ડેન્ડ્રફના કારણે જ વાળ ખરે છે તેવા લોકોએ જ્યારે તે લોકો માથામાં નાળિયેરનું તેલ નાખે છે, કોપરેલ નાખે છે, ત્યારે તે કોપરેલની અંદર 3 થી 4 ટીપા લીંબુના નાખી દેવાના અને પછી એ કોપરેલ માથામાં નાખવામાં આવે તો તેમને ડેન્ડ્રફ પણ મટી જાય છે, વાળ ખરતા પણ અટકી જાય છે. જે લોકોને દોસ્તો કોઈ બીમારી થયા પછી વાળ ખરવાનું ચાલુ થયું હોય તેવા લોકો રોજ સવાર સાંજ 1 ચમચી મધ, 1 ચમચી આમળાનો પાવડર અને 1 ચમચી ત્રિફળા ચૂર્ણ લે તો તેમને તે વાળ ખરતા અટકી જતા હોય છે અને તેમના શરીરમાં જે અશક્તિ આવી હોય છે, જે વિટામિન્સ, પ્રોટીન ઓછા થયા છે તે પણ ધીરે ધીરે એનું રિસ્ટોર થતા હોય છે. થેન્ક યુ.